રાજ્યમાં આજે 9061 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 95ના મોત અને 15076 લોકો ડિસ્ચાર્જ. ગોવા નજીક પહોંચ્યું તોકતે વાવાઝોડું. 18મીએ નલિયા પોરબંદર વચ્ચે ટકરાશે વાવાઝોડું. દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરાયા. વાવાઝોડું દક્ષિણ પૂર્વ વેરાવળથી 850 કિલોમીટર દૂર જાફરાબાદના દરિયામાં જોવા મળ્યું કરંટ. ઊંચા મોજા ઉછળવાનું શરૂ. સંભવિત વાવાઝોડાની દહેશતને પગલે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક. ઝીરો કેઝ્યુઅલિટી અપ્રોચ માટે તંત્રને સીએમના આદેશ. અમરેલી વાવાઝોડાને લઈને સ્થળાંતર માટેની ટીમની રચના. દરિયાકાંઠાના ગામડાઓને માટે નોડલ અધિકારીઓની નિમણૂક. રાજ્યના 15 જિલ્લામાં સજ્જ કરવામાં આવી એનડીઆરએફની ટીમ. જામનગરમાં પંજાબ અને ઓરિસ્સાથી ટીમ પહોંચી તો વડોદરામાં 15 ટીમ સ્ટેન્ડ બાય. નમસ્કાર દર્શક મિત્રો, સીધો સંવાદ સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. પહેલી વેવ આવી જેમાં પણ આપણાને રેમડેસિવિરની અછત સર્જાઈ. રેમડેસિવિરની અછત ત્યાં જ ના અટકી. બીજી વેવમાં પણ શરૂઆતમાં રેમડેસિવિરની અછત સર્જાઈ. તંત્ર દ્વારા જેમ પહેલા સંકલનનો અભાવ જોવા મળ્યો એ જ પ્રકારે બીજા વેવમાં પણ સંકલનનો અભાવ જોવા મળ્યો. તો મહત્વની બાબત એ છે કે પહેલા વેવમાં પણ મ્યુકોરમાઇકોસિસના 100 થી 150 જેટલા કેસો ગુજરાતમાં નોંધાયા હતા. જેઓને કોરોના થઈ ગયો તેમાંથી 100 થી 150 જેટલા કેસ પહેલા વેવમાં પણ નોંધાયા હતા. તો બીજા વેવ માટે તંત્ર ફરી એક વખત તૈયાર ન હોય એ ચિત્ર સ્પષ્ટ થયું છે. કારણ કે બીજી વેવમાં પણ રેમડેસિવિરના જેમ જ મ્યુકોરમાઇકોસિસમાં વપરાતું સૌથી મહત્વનું ઇન્જેક્શન એવું એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની અછત જોવા મળી. અથવા તો એમ કહી શકાય કે જેના ભાવ છે એ નક્કી ના કરી શકી સરકાર. તો કેમ આ પ્રકારના દ્રશ્યો વારંવાર સર્જાય છે? કયા કારણોથી આ પ્રકારના સંકલનનો અભાવ વારંવાર જોવા મળે છે? કારણ કે સરકાર હવે મોડી જાગી છે અને મોડે હવે સરકાર એમ કહી રહી છે કે અમે ઇન્જેક્શનો મંગાવી દીધા છે. પરંતુ શરૂઆતી તબક્કાઓમાં જ્યારે મ્યુકોરમાઇકોસિસના કેસો વધ્યા એ સમયે કેમ સંકલનનો અભાવ જોવા મળ્યો અને કયા કારણોથી એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની અછત જોવા મળી, એ જ મામલે આજે ચર્ચા કરીશું સીધો સંવાદમાં. અછતનો ઓવરડોઝ. તો રેમડેસિવિર બાદ એમ્ફોટેરિસિન નામની ઇન્જેક્શનની પણ હવે અછત જોવા મળી રહી છે. ત્યારે આ જ મામલે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર લવ સેલકા, ઈએનટી સ્પેશિયાલિસ્ટ છે તેઓ, તેમજ રાજકોટથી અમારી સાથે જોડાયા છે સુનિલભાઈ જોશી કે જેઓ સિનિયર પત્રકાર છે. આ બંનેનો સૌથી પહેલા તો સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. સર, લવ સેરકા, ડોક્ટર લવ, આપની પાસેથી સૌથી પહેલા જાણવા માંગીશ કે પહેલી વેવમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ બીજી વેવમાં સર્જાઈ છે. તો પહેલી વેવથી કેમ આપણે શીખી ના શક્યા અને કયા કારણો એવા હતા કે મ્યુકોરમાઇકોસિસ આવશે જ અને એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની જરૂર પડશે, એ આપણે કેમ પહેલાથી ભાંખી ના શક્યા? મ્યુકોરમાઇકોસિસ એક એવું ફંગલ પ્રકારનું ડિઝીઝ છે જે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન છે. જે લોકોને કોરોના થાય છે તો એ બાદ એ લોકોના જે નળીઓ હોય છે નળીઓ બ્લોક થાય છે અને સાથે સાથે જે લોકોને મેડિસિન્સ આપવામાં આવે છે, સુગર અનકન્ટ્રોલ થાય છે, તો એવા કેસીસમાં આ લોકોને જે 10 દિવસે 15 દિવસ પછી સાઇનસની આજુબાજુમાં થતું ડિઝીઝ છે એ ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન ફંગસ એ ગ્રોથ થાય છે અને ગ્રોથ એક્સટેન્સિવલી વધી જતા એને આંખની આજુબાજુમાં સ્પ્રેડ થાય છે. હવે પહેલા વેવમાં આપણે લગભગ અમે પણ ઘણા બધા કેસીસ જોયા છે અને એના પછી આ વખતે દરરોજના લગભગ 7 થી 8 સર્જરી અમે કરી રહ્યા છે. જેટલા લોકોને અમે સારું કરવાની ટ્રાય કરીએ છીએ, જે સર્જરી દ્વારા કરી શકતા હોય અમે કરીએ છીએ. જી, પણ સર મહત્વની બાબત એ છે કે પહેલી વેવમાં પણ જે આ ખાસ પ્રકારનું જે ઇન્જેક્શન જે છે કે જે 20 ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી એમ્ફોટેરિસિન નામનું ઇન્જેક્શન કે જે શરૂઆતના સમયમાં બીજી વેવમાં પણ ગાયબ દેખાયું અથવા તો જે જનરલ ફાર્માસિસ્ટ હોય તેઓની પાસે ઇન્જેક્શન મળ્યું જ નહીં, જેના કારણે પણ હાલ સ્થિતિ કફોડી બની હતી. શું કહેશો એ મુદ્દા? આમાં કેવું છે કે જે એમ્ફોટેરિસિનના ઇન્જેક્શન છે એ બે પ્રકારના ઇન્જેક્શન આવે છે. એક આવે છે કન્વેન્શનલ એમ્ફોટેરિસિન અને બીજા આવે છે લાઇપોસોમલ એમ્ફોટેરિસિન. હવે જે દર્દીઓ હોય છે, દર્દીઓના કિડનીની ફંક્શન એ ખૂબ જ જરૂરી છે.
હવે કન્વેન્શનલ એમ્ફોટેરેસિન છે એ પૂરતી માત્રામાં અવેલેબલ છે, જ્યારે લાઇપોસોમલ એમ્ફોટેરેસિન છે એનો આપણે સ્ટોકમાં, કારણ કે એનું જે રો મટીરિયલ છે એ રો મટીરિયલ આપણને આઉટસોર્સ કરીએ, આપણે બહારથી મંગાવીએ છીએ, એના કારણે આપણને અછત સર્જાય એવું બની શકે. સાથે સાથે આપણે જે આટલા બધા કેસીસ છે તો દરેક દર્દીઓને દરેકના વેઇટ પ્રમાણે 5 મિલીગ્રામ પર કેજી ડોઝ આપણે આપતા હોઈએ છીએ. તો દરેક, ધારો કે એક પેશન્ટ છે જેનું 80 કિલો વજન છે, તો આપણે પર ડેનો 5 થી 6 વાયલનો ઉપયોગ થાય એ દર્દીમાં. એટલે તમારી ટોટલ કોર્સ જે થાય પેશન્ટનો એ 3 અઠવાડિયાથી લઈને 4 અઠવાડિયા સુધી કોર્સ ચાલે. જી, તો સુનિલભાઈ આપની પાસે આવવા માંગીશ. ડોક્ટર લવ સેલરકાએ જે પ્રકારે હાલ આપણાને જણાવ્યું કે એક પ્રકારના જે ઇન્જેક્શન જે છે એની અછત ચોક્કસથી સર્જાય છે, કારણ કે આઉટસોર્સિંગથી એનો જે કાચો રો મટીરિયલ જે હોય છે એ મંગાવવામાં આવતો હોય છે. પરંતુ શું લાગી રહ્યું છે આપને કે પહેલી વેવ બાદ તંત્રએ શીખવાની જરૂર હતી? કારણ કે તંત્રને તો ખબર હતી કે મ્યુકોરમાઇકોસિસ આવશે જ અને આ પ્રકારના ઇન્જેક્શનની જરૂર પણ પડશે, તો તંત્ર ન જાગ્યું, તંત્રમાં સંકલનનો અભાવ છે. શું આપને એવું લાગી રહ્યું છે? આ આખો મામલો છે જે ઇન્જેક્શનનો મામલો છે, ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયાએ લઈ લીધો છે હાથમાં અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ એનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે. જેવી આ ડિસ્ટ્રીબ્યુશન માટેની વાત થઈ એવું રાજકોટ કેમિસ્ટ એસોસિએશન આજે કલેક્ટરને મળવા કીધું, પણ આજે શનિવાર છે ને કલેક્ટર મળી નતા શક્યા. એમનું એક નિવેદન હતું, એ પણ એ હતું કે આ ઇન્જેક્શન ભલે કલેક્ટર થ્રુ કે સિવિલ હોસ્પિટલ થ્રુ એનું ડિસ્ટ્રીબ્યુશન થાય, પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, તો એમના પણ ઇન્જેક્શનની પૂરતી માત્રામાં એની હોવી જોઈએ. બીજું, ઇન્જેક્શન નો જે જથ્થાની વાત છે, પ્રોડક્શનની વાત છે, તો એનું રો મટીરિયલ ફોરેન થી આવે છે. આપણે એક વખત ચાઇના ઉપર પણ એમાંથી આવતું હતું, પરંતુ હવે હાલના સંજોગોમાં આ બધા નિર્ણયો છે એ બહુ મિટિંગો અને સિટિંગોથી ન હોવું જોઈએ. એક ખૂબ જ એક કોર કમિટી હોય, કોર કમિટી કોઈ પણ નિર્ણય જેવી જરૂરિયાત ઉભી થાય એવું લઈ શકે. તમે એક ફ્લાઇટ મોકલી શકો, એક ચાર્ટર પ્લેન કોઈ પણ દેશમાં મોકલી શકો છો અને ત્યાંથી છે ને રો મટીરિયલ રાતોરાત ઓવરનાઇટ આવી અને ઇન્ડિયામાં મૂકી શકો છો. અને ઇન્ડિયામાં આપણી પાસે સારામાં સારી ફાર્મા કંપનીઓ છે જેમની પાસે રો મટીરિયલ આવી જાય તો ઓવરનાઇટ તમારે જોઈએ એટલું પ્રોડક્શન કરી શકે છે. પણ સમહાવ ક્યાંક ને ક્યાંક સરકારનો આ સંકલનનો અભાવ છે. આ આખી પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે જે પાવરનું જે વિકેન્દ્રીકરણ થવું જોઈએ બરોબર નથી, અને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ અધિકારશાહી કે જેને તુમારશાહી કહેવાય એ આવે છે, જેથી એની સ્પીડ ઘટી જાય છે. આજે કેમિસ્ટોની એક એસ્ટાબ્લિશ ચેનલ છે આપણી, એમને ખાલી કંટ્રોલ કરવો, એ બ્લેક માર્કેટિંગ કરશે કે XYZ કરશે એવું નહીં, એમને કંટ્રોલ કરીને એમની ચેનલનો સારી રીતે ઉપયોગ કરો એસોસિએશન દ્વારા. તો તમે આજે પ્રાઇવેટ હોસ્પિટલ છે એનો દર્દી છે, એનો સગો છે, ઇન્જેક્શન લેવા રાતના જરૂર પડશે તો શું હોસ્પિટલ જશે, સિવિલ હોસ્પિટલ જશે, સરકાર પાસે જશે? તો એની એક વ્યવસ્થા કરવી જોઈએ કે ક્યાંય જે માલાફાઈડ પ્રેક્ટિસ થાય છે એને અલગ થલગ કરી દો અને લોકો સુધી ઝડપથી સુલભ થાય અને દર્દીઓ સુલભ થાય. સાહેબે જે રીતે વાત કરી કે આ એક આ ઇન્જેક્શન જી, પરંતુ મહત્વની બાબત તો એ છે કે હંમેશા તંત્ર ત્યારે જ જાગે છે જ્યારે કોઈ રજૂઆત થાય છે. રજૂઆત થયા પહેલા કેમ તંત્ર કોઈ પણ વસ્તુ નક્કી નથી કરી શકતી? પહેલા વેવમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસો સામે આવ્યા હતા, ત્યારે કેસો ઓછા હતા ચોક્કસથી, પરંતુ કેસો તો આવ્યા હતા. એટલે ત્યારે જ ખબર પડી ગઈ હતી કે રેમડેસિવિર બાદ સૌથી વધારે જો જરૂર પડશે તો એ આ જ ઇન્જેક્શન છે કે જેનું નામ છે એમ્ફોટેરેસિન, એ જ ઇન્જેક્શનની સૌથી વધારે જરૂર પડશે. તો રેમડેસિવિર જ્યારે મંગાવવામાં આવ્યા એ જ સમયે આ ઇન્જેક્શનની તૈયારી સરકારે કેમ ના કરી, તંત્રએ કેમ ના કરી? શું કહેશો આપ? હું તો આ વિષયને થોડોક વિસ્તૃત લઈ જાઉં છું. તમે શરૂઆતથી જોતા હો કે પહેલી વેવ પછી ચૂંટણીઓ આવી, સભાઓ થઈ, મેળાઓ થયા. આ જેમ યુપીએ સરકાર નિષ્ફળ ગઈ ને મોદી સરકારના બીજા પાર્ટમાં આવેલો કોરોનાની આખી જે બાબત છે એને ક્યાંક હેન્ડલ કરવામાં ટેકન ફોર ગ્રાન્ટેડ, કારણ કે ફર્સ્ટ વેવમાં આપણે બહુ સારો દેખાવ કર્યો એવું લાગ્યું અને એ વેવને માર્કેટિંગના ઉપર લઈ ગયા કે આપણે અમારા ઇન્ડિયામાં તમારા જેવા જે સમૃદ્ધ દેશ અમેરિકા, ઇટાલી, યુરોપના દેશોમાં જે રીતે પહેલી વેવમાં હેરાનગતિ થઈ હતી અને જે રીતે મૃત્યુઆંક વધ્યો હતો અને એની સામે આપણે કંટ્રોલ કર્યું હતું, એટલે એક સરકારમાં કદાચ છે ને એ એક રિલેક્સેશન આવી ગયું અને એમ થઈ ગયું કે આપણે કોરોનાને જીતી ગયા. અને તે પછી છે ને તંત્રને બીજી વેવ માટે તૈયાર ન કર્યું અને તૈયાર થયું ત્યારે એ ચૂંટણીઓ હતી, ત્યારે વડાપ્રધાન શ્રી ત્યાં અને આપણા જે ગૃહમંત્રી છે એ સમગ્ર બંગાળ એ જ ભારત હોય એવી રીતે ત્યાં 20 રેલીઓ કરી, 20 સભાઓ કરી અને આજે કર્યું. એને કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર છે એ પોતાની પાસે પાવર નથી અને નેતાઓ છે એને યોગ્ય ઉપયોગ ન કરી શક્યા, એટલે યોગ્ય સમયે યોગ્ય લોકોને સારવાર નથી મળી. એને કારણે સર્જાણું છે ને આ તંત્રની ફેલ્યોર ઓફ સિસ્ટમ અને તંત્રની ફેલ્યોર છે, હું ચોક્કસ કહી શકું છું. જી, ડોક્ટર લવ સેલરકા સર આપની પાસે આવવા માંગીશ. આપની પાસેથી ખાસ એ જાણવા માંગીશ કે જ્યારે બીજી વેવ શરૂ થઈ તે બીજી વેવના શરૂઆતમાં મ્યુકોરમાઇકોસિસના અંગે
મેડિકલ ફેટર્નિટીએ તંત્રને જાણ કરી હતી કે વહીવટી તંત્રને કે ગવર્મેન્ટને કોઈ પણ પ્રકારની જાણ કરી હતી કે આપણે આના માટે પણ તૈયાર રહેવું પડશે? જે આમાં કેવું છે, મ્યુકોરમાઇકોસિસ આપણે જેમ વાત કરી ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન છે. જે પહેલા વેવમાં જે અમે ડિઝીઝ જોયા એ એક્ઝેક્ટલી મહિના 1.5 મહિના કોવિડ થયું હોય, કોવિડમાંથી પેશન્ટ રિકવર થઈ ગયું એના 1.5 મહિના પછી અથવા 2 મહિના પછી અથવા 3 મહિના પછી અમારી પાસે આવેલા. જ્યારે આ વખતે કેવું થયું છે કે આ વખતે જ્યારે કોવિડ ચાલુ છે પેશન્ટને એના 7 દિવસની અંદર અથવા 10 દિવસની અંદર પેશન્ટને મ્યુકોરમાઇકોસિસ જોવા મળી રહ્યા છે. એટલે એ જે વસ્તુ છે એ બહુ જ ફાસ્ટ ગ્રો થઈ છે આ વખતે. એટલે આ વસ્તુમાં જે કહેવાય કે આપણે જે લાસ્ટ ટાઈમે જે 1.5 મહિના 2 મહિના પછી આપણે જોવા મળ્યું હતું એ આ વખતે આપણે 10 દિવસની અંદર 15 દિવસની અંદર અથવા 20 દિવસની અંદર અમે પેશન્ટના જે કેસીસ છે એ વધતા જોયા છે. અને એના કારણે અમે જે તે વહીવટ હોય એ લોકોને જાણ કરેલી ડેફિનેટલી. જી, તો સર એવા પ્રકારની કોઈ જાણ કરવામાં આવી હતી કે ખાસ પ્રકારના ઇન્જેક્શનની તૈયારી આપણે પહેલાથી કરી નાખવી જોઈશે, કારણ કે આ ઇન્જેક્શન્સ પણ રેમડેસિવિરની જેમ ઘટી શકે એમ છે, ઉપરથી આ ઇન્જેક્શનનો ભાવ વધારે છે. તો સર એ પ્રકારની કોઈ ચર્ચાઓ મેડિકલ ફેટર્નિટીની તંત્ર સાથે કે સરકાર સાથે કોઈ થઈ હતી? આમાં હું કોઈ જગ્યાએ મામલામાં છું નહીં, એટલે તંત્રમાં કોઈ જગ્યાએ હું છું નહીં. તો સર આપની પાસે આવવા માંગીશ સુનિલભાઈ, શું લાગી રહ્યું છે આપને જે પ્રકારે હાલની જે માહોલ જે સર્જાયો છે, પહેલા કોરોનામાંથી તો હજી આપણે નીકળી નથી શક્યા, હજી તો એની રેમડેસિવિરના કાળાબજારીઓ આજે પણ પકડાતા રહે છે. રેમડેસિવિરની કાળાબજારી આપણે અટકાવી નથી શક્યા ને હવે એમ્ફોટેરિસિન નામનું આ ઇન્જેક્શન કે જે 6000માં લેવું પડે છે ને એવા 20 ઇન્જેક્શન લેવા પડે છે, એટલે કે 1 લાખથી વધુનો ખર્ચો તો માત્ર ઇન્જેક્શન પાછળ જ પહેલા નીકળી જશે. અને હવે શક્યતાઓ એવી પણ છે કે હવે આની પણ કાળાબજારી થાય તો એ નવાઈની વાત નથી. આપ શું કહેશો? બિલકુલ, આખી પરિસ્થિતિ જોઈએ તો આ જે રીતે સાહેબે કીધું અને એમ્સના ડાયરેક્ટર ગુલેરિયા સાહેબ છે એમનું પણ એક નિવેદન આવ્યું છે. પહેલા તો આ મ્યુકોરમાઇકોસિસ જે બ્લેક ફંગલ કેસ છે એ કઈ રીતે થાય છે, તો એમાં જ્યારે ઓક્સિજન દર્દીને આપવામાં આવ્યો, આઈસીયુ માંથી દર્દીઓ આઈસીયુના વાતાવરણમાં રહ્યા અને સ્ટેરોઇડ્સ આપવામાં વધારે આવી. સ્ટેરોઇડ એટલે જે ફોર્મલ પ્રેક્ટિસ કરવામાં આવી, જે પ્રોટોકોલ છે એ ડોક્ટરોએ પાડ્યા નથી અને દર્દીઓને ફીલ ગુડ કરાવવા માટે જે કહી શકાય કે સ્ટેરોઇડ્સ આપ્યા, એને કારણે સ્ટેરોઇડને કારણે ઇમ્યુનિટી ઘટવાને કારણે પણ ફંગસ બ્લેક ફંગસ થઈ છે. હવે રહી વાત ઇન્જેક્શનની, તમે વાત કરો તો ઇન્જેક્શન એટલા માટે અવેલેબલ નથી. એમાં એક કારણ એ છે કે સરકારે બીજી વખત રેમડેસિવિર આમાં છે ને ફીલ ગુડ ફેક્ટર નથી. જો સ્ટીરોઇડનો ઉપયોગ છે એ ફીલ ગુડ ફેક્ટર નથી પેશન્ટને લંગ્સમાં ના. એટલે આપણે જે વાત કરી કે ફીલ ગુડ ફેક્ટર માટે, તો સ્ટીરોઇડનો ઉપયોગ ફીલ ગુડ ફેક્ટર માટે નથી થતો. મેડિકલ ફેટર્નિટી જે પણ વસ્તુ યુઝ કરે છે એ મેડિકલ ફેટર્નિટી દર્દીને સાજા કરવા માટે, દર્દીનું સારું કરવા માટે કરે છે. સર એમાં સાચા છો, તમે સાચા છો, પણ જે બહાર આવેલી વાત છે એ પ્રમાણે દર્દીઓને વહેલા સ્ટેજમાં સ્ટેરોઇડ ના. જો આ પહેલા છે ને એક 250 ની ઉપર દર્દીઓ નહીં, આમાં કેવું છે કે જે દર્દીઓ હોય છે, કોરોનાના દર્દીઓ હોય છે, એનું જે કોરોના વાયરસ છે એ વાયરસનું એક પોતાનું ઇનહેરિટ નેચર છે. એ ખાલી મ્યુકોરમાઇકોસિસ તો આપણે અત્યારના આવ્યું છે એટલે આપણે અત્યારના જોવા મળે છે એટલું બધું. બાકી એના કારણે સ્ટ્રોક પણ થઈ રહ્યો છે, આંતરડામાં તકલીફ થઈ રહી છે, હૃદયમાં પણ એટેક આવી રહ્યા છે. એટલે ઘણા બધા રીઝન્સ છે. એ કોરોના વાયરસ છે બેઝિકલી એ જે ધમનીઓ હોય છે હૃદયની, એટલે આર્ટરી જે એને વેઇન્સ છે એ વેઇન્સને બ્લોક કરી દે છે, થ્રોમ્બોસિસ કરી દે છે, આર્ટરીને બ્લોક કરી દે છે. એના કારણે જે લોહીનું પરિભ્રમણ થવું જોઈએ, જે સાઇનસ છે કે હૃદયમાં છે કે મગજમાં છે કે આંતરડામાં છે, એ ન થતું. એટલે એ જગ્યાએ આ બેક્ટેરિયા અને ફંગસ છે એ બોડીની અંદર હોય જ છે. અને એ બોડીની અંદર જ્યારે ફંગસને એનું પોતાનું એક ગ્રોથ થવાનું એન્વાયરમેન્ટ મળે છે તો તરત જ ફાસ્ટ ગ્રો થાય છે. એમાં મ્યુકોરમાઇકોસિસ છે એ મ્યુકોરમાઇકોસિસ ખરાબ ફંગસ છે, બરાબર છે. એટલે આ અને સ્ટીરોઇડ છે એ આપણે ઘણી વખત જરૂરી હોય છે. ઘણા બધા દર્દીઓ છે જે લોકોને જરૂરી હોય છે અને ડોક્ટરને આ વાપરવાની છૂટ હોય છે. પણ તમે ગુલેરિયા સાહેબનું આજે ગૂગલ ઉપર જઈને નિવેદન તમે આજનું જોજો. ગુલેરિયા સાહેબે કીધું છે કે સ્ટેરોઇડ્સનો ઉપયોગ છે એને અર્લી સ્ટેજમાં ન કરો એવી એની છે. અને બીજું આઈસીયુમાં એ ડિસ્ક્રિપ્શન કોઈ એક માણસ એક કેસ ઉપર આપણે ન લઈ શકીએ. કોઈ એક માણસ એક કેસ ઉપર આપણે ન લઈ શકીએ. આપણે એનો એક નહીં. આમાં કેવું છે, કોઈ પણ દર્દી હોય જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, જેને એને એ સમયે જે હૃદય ફેફસાની બીમારી એટલી બધી વધી જાય, કોરોનાને કારણે ફેફસા નબળા પડે છે, તો એને આપણે ત્યારે સ્ટિમ્યુલેટ કરવા પડે. અને આ ફીલ ગુડ ફેક્ટરનો એ શબ્દ કાઢી નાખજો, ફીલ ગુડ ફેક્ટર નથી, બરાબર છે. અને એ જે ફેફસા છે, ફેફસાના બ્રોન્કિયોલ્સ છે, કહેવાનું એ હતો કે દર્દીને એક જે જરૂરિયાત હોય છે અને જે સ્ટેજમાં ઉપયોગ કરવા ટાળી શકાતો હોય એ સ્ટેજમાં ઉપયોગ થયો એવું બન્યું છે એવા કેસમાં. કારણ કે રાજકોટ
એટલે એ તમે કોઈ પણ 2 કે 3 કેસ ગણીને તમે જનરલાઇઝ ન કરી શકો. આમાં જનરલાઇઝ નથી કરવું. તમારી ઉપર જો તમે પેલા એક વસ્તુ નીકળી જાવ કે હું તમારા માટે કહું છું, કોઈ મેડિકલ ફ્રેટર્નિટી માટે કહું છું, પણ જે વસ્તુ આવી છે એ તમે આજે ગૂગલ ઉપર જઈને ગુલેરિયા સાહેબનું જોઈ લેજો કે ભાઈ, અને આજના ન્યૂઝપેપર પણ તમે ફોલો કરજો, એમાં લખ્યું છે કે આમાં ઘણા બધા ફેક્ટર્સ છે. જે પણ દર્દી હોય છે, દર્દીની હું એ હજી કહેવા જતો હતો ત્યાં તમે કીધું બીજા સ્ટેજ. હું તમને બીજી વાત કરું કે ક્યાં ક્યાં કારણોસર થઈ છે. રાજકોટમાં દાખલા તરીકે લોકો ઓક્સિજન પોતાની મેળે લેવા માંડ્યા હતા, તો ડિસ્ટિલ વોટર નહોતું વાપર્યું, બરોબર છે. એના માટે ઓક્સિજન સાથે જે જરૂરિયાત હોય તો ક્યાંક ને ક્યાંક સ્વચ્છતાનો અભાવ, હાઇજેનિક, જેને મેડિકલ હાઇજેનિક કહેવાય, એ વસ્તુ નહોતી થઈ. તો એટલે એ જે સેલ્ફ ઇમ્પોઝ યુઝ છે, એ તો આપણે ધેટ એવરીબડી હેઝ ટુ ટેક કેર. જે સેલ્ફ ઇમ્પોઝ યુઝ છે કે એ તો આપણે દરેકને અવેરનેસ કરવાની વાત છે. એના માટે આપણે અવેરનેસ ઊભી કરવી જોઈએ. એના માટે આપણે પહેલા અવેરનેસ ઊભી કરવી જોઈએ. બે વસ્તુ તમે સમજી લો. કોરોના વાયરસને કારણે જે થ્રોમ્બોસિસ, એમ્બોલિક ફિનોમિના, એન્જિયો ઇન્વેઝન થાય છે, એના કારણે મ્યુકોરમાઇકોસિસ જે સાઇનસમાં ડેવલપ થઈ રહ્યું છે, એવી રીતે ફેફસામાં પણ થાય છે, બ્રેઇનમાં પણ થાય છે. અમે એવા પણ દર્દી જોઈએ જે લોકોને બ્રેઇનમાં પણ થાય છે. એટલે આ જે ડિઝીઝ છે, ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન છે. હવે કેવી રીતે થાય છે એ આપણે જાણીએ તો, જે કોરોના વાયરસને કારણે જે આર્ટરીઝ ને વેઇન્સ બ્લોક થાય છે, એના કારણે થાય છે. એને સાથે સાથે જે લોકો ડાયાબિટીસ છે, જે લોકો કોમોર્બિડ કન્ડિશન છે, જે લોકોને કોઈ કિમોથેરાપી ચાલી રહી છે, જે લોકો ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ પેશન્ટ છે, સાથે સાથે આ જે ફેક્ટર છે સ્ટીરોઇડ આપવું એ પણ જરૂરી હોય છે. એવા લોકોને આપણે આપતા હોઈએ છીએ. એ જ્યારે અપાય છે ત્યારે એ દર્દીને એ જે ડિઝીઝ છે, ઓપ્શન ઇન્ફેક્શન ફ્લેર અપ થાય છે. હવે બીજી વસ્તુ સામે રહી કે જે ઓક્સિજનનો ઉપયોગ થયો, તો ઓક્સિજન એ બધા એડ ઓન ફેક્ટર છે. તમે એને રૂટ કોઝ ન કહી શકો. રૂટ કોઝ આપણે કોરોના વાયરસ જ છે એ માની લેવું પડે કે કોરોના વાયરસના જે પોતાને ઇનહેરન્ટ ટેન્ડન્સી છે, જેના કારણે આ બધી હૃદયની, મગજની કે સાઇનસના એરિયા, આજુબાજુના એરિયાની જે આર્ટરીને વેઇન્સ બ્લોક થાય છે, એ એનો રૂટ કોઝ છે. અને પ્લસ બાકીની બધી વસ્તુ છે એ એડ ઓન કરે છે. એટલે લવભાઈ, કદાચ સુનિલભાઈનું પણ એ જ કહેવું હતું કે જે શરૂઆતી દોરમાં જે પ્રકારે ડોક્ટર્સોએ સ્ટેરોઇડ પણ શરૂઆતી, હજી તો પ્રાથમિક તબક્કો હોય ને પણ કેટલાક પેશન્ટોને સ્ટીરોઇડ આપી દીધું. એટલે એમણે કદાચ ઇન જનરલ વાત કરી હતી કે કેટલાક ડોક્ટરોએ જે પ્રકારે કર્યું અને જેના કારણે આ રોગ હવે વધ્યો હોય એવું લાગી રહ્યું છે. મહત્વની બાબત એક તમે પણ જણાવી હાલ કે જે પ્રકારે આ આખું જે માળખું જે હોય છે, અવેરનેસ કરવાની હોય છે, એ અવેરનેસ નથી થઈ. પણ મારો પ્રશ્ન પણ એ જ છે, આજનો આપણો મુદ્દો પણ એ જ છે કે અવેરનેસ થાય ક્યારે? જ્યારે સરકાર કે તંત્ર પહેલાથી તૈયાર હોય. આપણું વહીવટી તંત્ર હંમેશા રજૂઆતો થયા પછીથી જ જે તે વસ્તુના ઉપર ધ્યાન આપે છે. તો હવે આની અંદર કેટલો સુધાર લાવવો જરૂરી છે? ડોક્ટર લવ, તમને પૂછો. આપણે અવેરનેસ ઊભી કરવી જોઈએ અને ખાસ કરીને આના માટે આપણે એક પોલિસી અને પ્રોટોકોલ બનાવવો જોઈએ. અને એ પોલિસી પ્રોટોકોલ બનાવીને આપણે જે સ્ટાર્ટર ઓફ પીપલ, જેમાં અત્યારના અમે જોઈ રહ્યા છે, જે રીતે સ્ટાર્ટર ઓફ પીપલમાં સ્ટાર્ટિંગ ફ્રોમ 22 યર્સ ઓફ એજથી લઈને 76 યર્સ ઓફ એજ, અમે બધે જ દરેક એજ ગ્રુપના સ્ટાર્ટરના અમે પેશન્ટ જોઈ રહ્યા છે. તો એ લોકોને પણ અમારે આજની વાત કરું તો અમારી પાસે એવા પણ પેશન્ટો છે જે લોકોને ડાયાબિટીસ હશે, યંગ પેશન્ટ છે, પણ એ લોકોને ખબર જ નથી હોતી કે એમને ડાયાબિટીસ છે, તો એ લોકો ચેકઅપ જ નથી કરાવતા. તો એ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે આપણે એક અવેરનેસ ઊભી કરવી જોઈએ, જનરલાઇઝ અવેરનેસ હોવી જોઈએ, પબ્લિકમાં પણ એક અવેરનેસ, હેલ્થ વિશેની એક અવેરનેસ હોવી જોઈએ, જેના કારણે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે આપણે કદાચ એવોઇડ કરી શકીએ. જી, વધુમાં હું તમારી પાસેથી એ બી જાણવા માંગુ છું, શું કહેશો તમે? જે પ્રકારે શરૂઆતમાં રેમડેસિવિરની અછત સર્જાઈ આપણે ત્યાં રેમડેસિવિર ઇન્જેક્શન મોંઘા દાટ મળવાના શરૂ થઈ ગયા હતા. કાળા બજારીઓ એને 25-30 હજારમાં એક ઇન્જેક્શનો વેચી રહ્યા હતા. 50,000 સુધી એના ભાવ માર્કેટ કાળા બજારોમાં બોલાતા હતા. તો રેમડેસિવિર બાદ હવે આ ઇન્ફોટેરિસિન નામનું ઇન્જેક્શન કે જેનો પણ ભાવ વધારે છે, જેની પણ હાલ અછત છે, એની પણ કાળા બજારી આવનારા સમયમાં થશે. ફરી પાછું હું તમને એ જ પૂછીશ કે શું લાગી રહ્યું છે તમને? તંત્રના સંકલનનો ક્યાં અભાવ તમને લાગે છે? તંત્રના સંકલનમાં ક્યાંક અભાવ છે? I'm not the right person to answer that. એ વસ્તુ તમે ઘણા બધા દર્દીઓને ટ્રીટ કર્યા હશે, એટલે હું તમને પૂછું છું કે શું લાગે છે ક્યાં અછત સર્જાઈ? તો જે અછત સર્જાઈ એની પાછળ પહેલાથી પૂર્વ આયોજિત એક આખું માળખું તૈયાર હોવું જોઈતું હતું કે નહીં? હું તમને એ પૂછી રહ્યો છું. સી, મેડિસિન્સની અવેલેબિલિટી માટે જે રો મટીરિયલ આવવું જોઈએ, રો મટીરિયલમાંથી બનતું હોય, એ બધી વસ્તુ આપણે અચાનક જ આ કેસીસ વધી ગયા એટલે એ ડિફિકલ્ટ છે. એ વસ્તુ કદાચ રાતોરાત ઊભી કરવી પણ ડિફિકલ્ટ છે, બની શકે. સુનિલભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ ફરી એક વખત કે જે પ્રકારે આ જે આયોજનનો અભાવ, સંકલનનો અભાવ, એકના એક શબ્દો આપણે વારે વારે બોલવા પડી રહ્યા છે
કારણ કે અભાવ સામે આવ્યો છે. રેમડેસિવિરની અછત થઈ જે આપણે બધાએ જોઈ, ને હવે ભવિષ્યમાં આવનારા દિવસોમાં એમ્ફોટેરિસિનની પણ અછત સર્જાવાની તૈયારી છે. હજી પણ એનું રો મટીરિયલ ભારત તો નથી જ આવ્યું, એટલે કે એ ઇન્જેક્શનો પણ હવે મોંઘાદાટ ભાવે વેચાશે. તંત્રએ ક્યાં ચૂક રહી ગઈ હશે? તંત્રએ શું ધ્યાન આપવાનું જરૂરી હતું? શું કહેશો આપ સુનિલભાઈ? તો આપણે રેમડેસિવિરની જે આપણે થોડી હિસ્ટ્રી લેવી પડે એટલા માટે કે રેમડેસિવિરમાં જ્યાં પ્રોડક્શન થવાનું હતું ત્યાં એડવાન્સ ઓર્ડર દેવો પડે, એડવાન્સ પેમેન્ટ કરવા પડે, એ નહોતા કર્યા. અને આપણને ખ્યાલ છે આખું કે બ્રિટનમાં આખી વસ્તુ કે અહીંયા બહુ એવડો મોટો ઇસ્યુ નથી. ખાલી રો મટીરિયલ ફાર્મા લોબી પાસે રો મટીરિયલ હોવું જોઈએ. તો આપણું ફાર્મા સ્ટ્રક્ચર છે એ ખૂબ જ સ્ટ્રોંગ છે, વર્લ્ડમાં સ્ટ્રોંગ છે, પણ એમની પાસે રો મટીરિયલ ચાઇનાને કારણે આપણી પાસે રો મટીરિયલ છે એની શોર્ટેજ હોય અને કદાચ આ ડિમાન્ડ સ્પોટ થઈ જાય રીતની એ રીતે ન હોય તો આપણે જો એક ચાર્ટર્ડ પ્લેન હેલિકોપ્ટર કે એક ચાર્ટર્ડ પ્લેન કે કેરિયર જે વાહન કહેવાય એમાં રો મટીરિયલ જે બીજા દેશો વિશ્વના તમને આપવા તૈયાર છે એમની પાસે ઓવરનાઇટ મગાવીને આ ફાર્મસી કંપનીઓ સુધી સરકારે પહોંચતું કરી દેવું જોઈએ. કારણ કે અત્યારે જે એર પરિવહન છે એ બહુ મુશ્કેલ છે, તો સરકારે ઇનિશિયેટ લઈને તરત જ હજુ પણ મોટું નથી થયું. હજુ પણ એ 24 કલાકનો મામલો છે. ક્યાંય કોઈ માલ તૈયાર રાખીને વિશ્વના 4-5 દેશોમાંથી વિમાનોમાંથી ઉઠાવી લ્યો અને કંપનીઓને દઈ દો તો એકવાર રો મટીરિયલ આવી જાય તો એમની પાસે પ્રોડક્શન કેપેસિટી છે અને સારી રીતે થઈ શકે એમ છે. અને પછી ડિસ્ટ્રીબ્યુશન ચેનનું હંમેશા વિકેન્દ્રીકરણ થવું જોઈએ. કેન્દ્રીકરણ થાય છે ત્યાં સત્તા આવે છે, ત્યાં ભ્રષ્ટાચાર આવે છે, એટલે હંમેશા વિકેન્દ્રીકરણ કરી અને ડિસ્ટ્રિક્ટ લેવલ થી નીચે તાલુકા લેવલ સુધી જવું જોઈએ અને એની સાથે માત્ર સરકારનું જોડવી જોઈએ. એની સાથે બીજા સંગઠનો જેવી રીતે ડોક્ટરના IMA છે, બીજા કોઈ સંગઠનો હોય છે એ રીતે એને જોડવા જોઈએ. કારણ કે મેડિકલ ફ્રેટર્નિટીને તમે જ્યાં સુધી વિશ્વાસમાં નહીં લ્યો અને ત્યાં સુધી એમને જે સુવિધાઓ જોઈએ છે એ નહીં આપો, એમને જે દવાઓ જોઈએ છે એ નહીં આપો, એમને જે જોઈતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ નહીં આપો, તો મેડિકલ ફ્રેટર્નિટી પણ તમારા માટે સુનિલભાઈ તમે ખૂબ જ મહત્વની વાત અત્યારે એક વાત ખૂબ જ મહત્વની કરી કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ, કોઈ સંસ્થા ન જોડાવી જોઈએ. પણ આપણે ત્યાં તો રેમડેસિવિર નેતાઓ પણ વેચતા હતા. હા બિલકુલ બિલકુલ. એ એક છે ને કાળું પ્રકરણ છે બહુ, અને એ ભારતમાં જ થઈ શકે. વિશ્વના બીજા દેશો એની ખૂબ જ ખરાબ નોંધ લીધી છે કે આ ભારતમાં જ આવી બધી બાબતો થઈ શકે. અને જ્યારે હેલ્થની બાબત હોય ત્યારે હેલ્થ ઇમરજન્સી લગાડી દેવી જોઈએ. અને તમે આ જ વસ્તુ જે ભારતમાં મેં અગાઉ પણ દાખલો આપ્યો છે કે ભારતમાં તમે પાન ફાકી ખાય અને રસ્તામાં થૂકી શકો છો. આ જ માણસ જયારે દુબઈમાં જાય તો એ નથી, એ પોતાનો કાગળ પણ નથી ને થૂકતો પણ નથી. શું કામ એને કે ક્યારેક જયારે લોકો સ્વચ્છંદી બને ને લોકો સ્વયંભૂ આવી જે વિનંતીઓના સ્વરમાં અથવા સ્વયંભૂ સાહેબે કીધું જાગૃતિ ન આવે તો એની પર લો ઇમ્પોઝ કરવો જોઈએ. અને આમાં તો એવો લો હોવો જોઈએ કે એમને તરત જ સજા થવી જોઈએ, તરત જ જેલ પાછળ નાખી દો. આવા લોકો છે ને એ નેતા નહીં જોવાનું. વિદેશમાં જેમ કાયદા હોય છે, જે સ્ટ્રોંગ કાયદા હોય છે કે વ્યક્તિ નહીં જોવાની, વ્યક્તિને ગુનેગાર તરીકે જોવાની. એમણે રેમડેસિવિરના કાળા બજાર કર્યા છે, એમણે આ દવાના કાળા બજાર કર્યા છે. એક તમને પણ ખ્યાલ છે ને આપણે અગાઉ વાત થઈ હતી કે સૌરાષ્ટ્રની એક હોસ્પિટલ છે ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલી, મૃતકોના નામના રેમડેસિવિર હતા અને એના સ્ટોક ઉપર 0 રેમડેસિવિર બોલતા હતા હોસ્પિટલમાં. જે મૃતકો થઈ ગયા એમના નામે રેમડેસિવિર બોલતા હતા. તો આવી હોસ્પિટલની હિંમત ત્યારે જ હોય કે ક્યાંક ને ક્યાંક તંત્ર એની સાથે સંકળાયેલું હોય અને પોલીસે ખૂબ જ સારું કામ કર્યું ને આખે એમને ત્યાંથી ઇન્જેક્શનનો જથ્થો પકડ્યો. એટલે આવું ન થાય એ માટે સત્તાનું વિકેન્દ્રીકરણ, અને એમાં પણ ક્યાંય આ બ્લેક શીપ હોય એટલે જેને કહેવાય કે કાળા ઘેટા હોય એને જુદા કાઢીને અલગ અલગ કરીને આને પ્રાયોરિટી મેડિકલ હેલ્થ પ્રાયોરિટી આપવી જોઈએ. અને અત્યારે સૌથી વધારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સૌથી વધારે પ્રાયોરિટીમાં રાખવું જોઈએ. તબીબી આલમને આ બાબત હું ડેફિનેટલી એગ્રી કરીશ. આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું બધું ડેવલપ કરવાની જરૂર છે. ડેફિનેટલી આ બાબતને હું એમની સાથે સહમત છું કે આપણે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ગામડામાં જે પહોંચવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે અત્યારના. બિલકુલ. એટલે એમાં એને ફર્સ્ટ પ્રાયોરિટીમાં લે અને જે કોઈ પણ વસ્તુઓ છે એને સત્તાનું વિકેન્દ્રીકરણ. આજે ગોંડલ કે અમારા સૌરાષ્ટ્રની વાત કરીએ તો 100 કિલોમીટર દૂરના અને ઇન્જેક્શન લેવા રાજકોટ સિવિલ હોસ્પિટલ આપણે પોસિબલ નથી, અને હોય છે તો દર્દીઓની ત્યાં સુધીમાં તો સ્થિતિ બગડી ગઈ હોય છે. આમાં મેં જે આપ તો આ ક્ષેત્રના અનુભવી છે, પણ 50% સુધી મોર્ટાલિટી કે છે મ્યુકોમાઇકોસિસમાં કે બ્લેક ફંગસમાં. તો આટલી મોટી મોર્ટાલિટીનો જ્યાં રેશિયો આવતો હોય તો ત્યાં તો હાઈ પ્રાયોરિટીમાં બધું લઈ જવું જોઈએ, ગામડાઓ સુધી અવેલેબલ કરવું જોઈએ, મારું માનવું છે. આજે સુનિલભાઈ વાત કરીએ છીએ તો મહત્વની એક બીજી વાત એ પણ કરી લેવાય કે મહારાષ્ટ્રમાં તો હવે રજૂઆતો થઈ ગઈ છે અને રાજ્ય સરકાર વિચારી રહ્યું છે કે આના ભાવ કઈ રીતે ઘટાડી શકાય. કારણ કે એક દર્દીને 20 ઇન્જેક્શન લગાવવા પડે છે અને જેનો ઓછામાં ઓછો ભાવ 6000 રૂપિયા એક ઇન્જેક્શનનો છે. તો હવે આપણી ત્યાં ગુજરાત રાજ્યની અંદર આના ઉપર પણ વિચારણા કરવી જરૂરી છે કે નહીં? કારણ કે એક જ વ્યક્તિને 20 ઇન્જેક્શન 6000 લેખે પણ આપણે ગણીએ તો 1,20,000 જેવો માતબર રકમ થઈ જાય માત્ર ઇન્જેક્શનની પાછળ.
બિલકુલ સરકારે સબસિડાઇઝ રેટથી આપવા જોઈએ અને અત્યારે જે કોઈ ઉત્પાદકો છે એને બધું ગ્રીન કોરિડોરમાં વસ્તુઓ લઈ જવી જોઈએ. એમને અત્યારે છે ને કોઈ હેઝલ ફ્રી કરવું જોઈએ, એટલે સબસિડાઇઝ કરી શકો તમે. એક પ્રોડક્શન કોસ્ટ કોઈ યુનિટની આવતી હોય, એમનું જે પાછળ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડાયેલું હોય, એનું ઇન્વેસ્ટમેન્ટ જોડાયેલું હોય, તો તમે કોઈને ફોર્સ કરશો તો એ નહીં થાય. તો આપણો દાખલો છે આ પૂનાનું જે આખું જે વસ્તુ છે એ રિટર્ન વહી ગઈ દાખલો છે. તમે કોઈની પર લો ઇમ્પોઝ કરશો તો નહીં થાય. આ સંયુક્ત પ્રયાસથી થવું જોઈએ. અને આવું છે સરકાર નિયંત્રિત કરે, પણ સરકાર ઓર્ડર ન દઈ શકે. સરકારે વાસ્તવિક સ્થિતિ જાણી અને જે એમાંથી બેસ્ટ રસ્તો નીકળે, બાકી સરકારે એડ કરી જોઈએ, મદદ કરવી જોઈએ અને સબસિડાઇઝ કરવા જોઈએ. અને સરકારી તંત્ર જ્યાં પોતાની હોસ્પિટલો છે એમાં એને ફ્રી કરવા જોઈએ, જેથી ગરીબ અને સામાન્ય વર્ગ છે ત્યાં દવા લઈ શકે. અને જે ખાનગી હોસ્પિટલોમાં જે છે એને મફત મળે અને આને મફત મળે, એવું ન હોવું જોઈએ. સુનિલભાઈ, સમયનો અભાવ છે. એક જ વાક્યમાં હું તમારી પાસેથી જાણવા માંગુ છું, આ અછતના ઓવરડોઝને આપ શું કહેશો? આ સરકારની ક્યાંક ને ક્યાંક લાપરવાહી છે અને સરકારનો અનુભવનો અભાવ છે. જી લવભાઈ, ડોક્ટર લવ, તમને પણ સેમ સવાલ કે હાલ જે પ્રકારે રેમડેસિવિર બાદ ઇન્ફોટેરેસિનની જે અછત હવે સર્જાઈ રહી છે એને આપ શું કહેશો એક વાક્યમાં? હજી આપણે સારું કરી શકીએ એમ છે. જી તો સીધા સંવાદમાં આજે બસ આટલું જ. જે પ્રકારે હાલ આજે આખી ચર્ચા થઈ એમાંથી એક જ નિષ્કર્ષ નીકળે છે કે જે પ્રકારે અછત સર્જાઈ છે પહેલાથી એની તૈયારી કરવી જરૂરી હતી. સંકલનનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળ્યો, પરંતુ જે પ્રકારે આજના આપણા બંને મહેમાનોએ જણાવ્યું કે હજી પણ સમય છે, હજી પણ એને સંભાળી શકાય એમ છે. ત્યારે હું સુનિલભાઈ જોશી અને ડોક્ટર લવ સેલરકા બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ મંતવ્યના સીધો સંવાદમાં જોડાયા. વધુ નવા વિષય સાથે ફરી પાછા મળીશું સીધો સંવાદમાં. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને આપશો રજા. હાલ સમય ચાલી રહ્યો છે કોરોનાનો, તો કરીએ ગાઈડલાઈનનું પાલન, સ્વસ્થ રહીએ, સુરક્ષિત રહીએ. નમસ્કાર.